ક્યાં કેટલો વરસાદ છે ને આવનારા સમયમાં ક્યાં કેટલો વરસાદ જોવા મળશે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે તે વિંડીના માધ્યમથી આપણે સમજીશું। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે દીક્ષિતા। અત્યાર સુધી 121 તાલુકા એટલે સવારના 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી 121 તાલુકા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છૂટો છવાયો વરસાદ છે, પરંતુ હવે આવનારા 2 દિવસ ક્યાં વરસાદ જોવા મળશે, ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તે વિંડીના માધ્યમથી આપણે સમજીશું। આપ જુઓ, આ ગુજરાત છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે જો આ સિસ્ટમ છે એ સિસ્ટમ આખી મધ્ય ગુજરાતમાં એક્ટિવેટ થઈ છે અને તેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। આવનારા 2 દિવસ છે તે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે સૌથી વધારે ભારે વરસાદ રહેશે। સાથે સાથે વાત કરીએ તો અત્યારે શું પરિસ્થિતિ છે દરિયા કિનારાના વિસ્તારોની, તો દરિયા કિનારાના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં અત્યારે સૌથી વધારે વરસાદ છે, જૂનાગઢમાં વરસાદ છે, ભાવનગરમાં વરસાદ છે, થાનમાં વરસાદ છે, જામનગરમાં વરસાદ છે, ઉનામાં વરસાદ છે, અમરેલીમાં વરસાદ છે અને અત્યાર સુધી લોધિકામાં સૌથી વધારે વરસાદ 4 ઇંચ વરસી ચૂક્યો છે। નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે। જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીર આવ્યા છે, જળાશયો છે, ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા છે। સારો એવો વરસાદ વરસી રહ્યો છે ને આ પહેલાં હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી, યલો એલર્ટ આપવામાં આવ્યું હતું દરિયા કિનારાના વિસ્તારોમાં। યલો એલર્ટ એટલે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થશે અને તે પ્રમાણે જ આજે દરિયા કિનારાના જે વિસ્તાર છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ઘોડાપૂર આવ્યું છે, જે નદીઓ છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે સૌરાષ્ટ્રમાં એટલા માટે કારણ કે જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાંથી ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે। અહીંયાથી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી છે અને હવે સિસ્ટમ આવી છે મધ્ય ગુજરાત તરફ, એટલે અમદાવાદમાં લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ આવશે। તો આવનારા 2 દિવસ એટલે કે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે, વડોદરા છે, દાહોદ છે, બરોડા છે, ગાંધીનગર છે, એ તમામ જગ્યાઓ પર આવનારા 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। હવે વાત કરીશું મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીશું, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે, પરંતુ સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો છે અને હવે પછીનો જે રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે ત્યાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને આવરી લેવામાં આવશે। એટલે આપ જુઓ, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, ગાંધીનગર છે, વિરમગામ છે, આ જે તમામ વિસ્તારો છે ત્યાં આવનારા સમયમાં વરસાદી માહોલ જોવા મળશે। આજે થોડું વાતાવરણ બન્યું હતું, પરંતુ જેવો જોઈએ તેવો વરસાદ હજી સુધી અમદાવાદમાં જોવા નથી મળ્યો, એટલે એની અસર આવનારા 2 દિવસોમાં જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની, જો વાત કરીએ તો સાબરકાંઠા છે, હિંમતનગર છે, મહેસાણા છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, આ જે તમામ જે જગ્યાઓ છે, સાથે સાથે સાબરકાંઠા છે, એ તમામ જગ્યાઓ પર આવનારા સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે તો સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટના લોધિકામાં 2 ઇંચ વરસાદ અત્યાર સુધીનો જોવા મળ્યો છે અને આપ જુઓ, આ જે પવનો છે ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને ભારે પવન સાથે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। એટલે આવનારા 2 દિવસ છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના જે દરિયા કિનારો છે ત્યાં માછીમારોને દરિયાની અંદર ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે વરસાદનું જોર દક્ષિણના વિસ્તારોમાં વધારે રહેવાનું છે, મધ્ય ગુજરાતમાં વધારે રહેવાનું છે અને ઉત્તર ગુજરાતમાં વધારે રહેવાનું છે, એટલે એ જગ્યા પર ભારે પવન સાથે વરસાદનો માહોલ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં જે દરિયા કિનારો છે ત્યાંથી પણ લોકોને દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ છે, દરિયા કિનારેથી લોકો દૂર જોવા મળી રહ્યા છે, સાથે સાથે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે।